નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં હાઈસ્કૂલમાં પાઠ જોઈશું. હાઈસ્કૂલમાં પાઠ એ ગાંધીજીના સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીએ પોતાના જીવનમાં ભૂતકાળમાં બનેલી બધી જ માહિતી ખૂબ જ સરળ અને સચોટ રીતે આ આત્મકથા ખંડમાં આલેખી છે. વિદ્યાર્થી મિત્રો, આત્મકથા કોને કહેવાય એ તો આપણે આગળ 2 ખાનાનો પરિગ્રહ પાઠ જોયો સેમ 1માં મનુબેન ગાંધીનો. એમાં તમને ખબર પડી ગઈ હશે કે પોતાના જીવનમાં બનેલી ઘટના અથવા કથાનું આલેખન એટલે આત્મકથા. આ હાઈસ્કૂલમાં પાઠ એ ગાંધીજીએ લખેલ છે અને એમને બાળ વિવાહ થતાં અભ્યાસમાં એમને શું વિક્ષેપ પડ્યો અને એમની શરમાળ પ્રકૃતિથી તેમને કેવું નુકસાન થયું અને સેવાપરાયણ સ્વભાવનું અહીંયા સરસ આલેખન હાઈસ્કૂલમાં પાઠમાં તેમને કર્યું છે અને કેળવણી વિશેના વિચારો પણ તેમને સ્પષ્ટ રીતે અહીંયા રજૂ કર્યા છે. ગાંધીજીનું પૂરું નામ તો તમને ખબર જ હશે, મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ 2/10/1969 રોજ થયો હતો અને મૃત્યુ 30/1/1948. તે આપણા રાષ્ટ્રપિતા કહેવાયા કારણ કે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં તેમનું આદરભર્યું સ્થાન છે. તેમને વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી અને એમને દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી. જીવનભર એમને સત્ય અને અહિંસાની ઉપાસના કરી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. આ ઉપરાંત આ હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમને વિચારો રજૂ કર્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. બીજા વિચારપત્રોમાં પણ તેઓ તંત્રી હતા. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમને રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ ગાંધીજીનો પરિચય છે. જો કે ગાંધીજીનો પરિચય આપવો જ પડે નહીં કારણ કે એ આપણા રાષ્ટ્રપિતા છે. રાષ્ટ્રપિતા એટલે આખા રાષ્ટ્રના પિતા, એને રાષ્ટ્રપિતા કહેવાય. આપણે હવે હાઈસ્કૂલમાં પાઠ શરૂ કરીએ. પુસ્તક સામે રાખજો. વિવાહ થયો ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈઓનું 1 વર્ષ બગડ્યું એટલે નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જઈ શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. ગાંધી બાપુ અહીંયા લખે છે કે એમનો વિવાહ થયો ત્યારે તે હાઈસ્કૂલમાં હતા. શરૂઆતમાં તો પહેલાં ગાંધીજીનો વિવાહ થઈ ગયો, એમના ભાઈનો વિવાહ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, પહેલાં બાળ વિવાહ થતા હતા, ઘોડિયા લગ્ન થતા હતા. એટલે ઘોડિયામાં જ બાળક હોય અને લગ્ન કરી નાખે. અને આ
એમનો જે પ્રસંગ દર્શાવીને ગાંધી બાપુ આપણને એક સૂચના આપવા માંગે છે કે ક્યારેય બાળ વિવાહ કરવો નહીં, એનાથી શું નુકસાન થાય છે તે એમને લખ્યું છે અહીંયા કે ગાંધીજી અને એમના મોટા ભાઈનું 1 વર્ષ બગડ્યું. એમના કરતાં તો એમના મોટા ભાઈનું બહુ ખરાબ પરિણામ આવ્યું કે પછી એ શાળાએ જ ના ગયા, અને શાળાએ ન ગયા એટલે એમનું ભણતર અધૂરું રહ્યું. અને બાપુ કહે છે કે આવું કેટલા જુવાનિયા માણસો જોડે બનતું હશે, અને આવું તો હિન્દુ સંસારમાં જ હોય. જ્યેષ્ઠ એટલે મોટા અને વિષમ એટલે ખરાબ. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. બાપુ કહે છે કે હું ભણવામાં તો હોશિયાર હતો, એટલે શિક્ષકોના પ્રીતિપાત્ર બન્યો હતો. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠા ધોરણમાં અનુક્રમે માસિક ₹4 ને ₹10ની શિષ્યવૃત્તિ પણ મળી હતી. શિષ્યવૃત્તિ એને મળે વિદ્યાર્થી મિત્રો કે જે હોશિયાર હોય ભણવામાં અને આગળ નંબર આવતો હોય એવા. તે જ્યારે ગાંધીજી ભણતા હતા ત્યારે શાળામાંથી પ્રમાણપત્ર આપવામાં આવતા હતા કે તમારું બાળક સારું છે, સંસ્કારી છે. એમાં બાપુને પણ પ્રમાણપત્ર મળ્યા હતા. એમને શિષ્યવૃત્તિ મળી હતી 5મા અને 6ઠા ધોરણમાં. 5મા ધોરણમાં ₹4 અને 6ઠા ધોરણમાં ₹10ની શિષ્યવૃત્તિ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ ભગવાનને આના માટે સાક્ષી ગણે છે. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય એમાં પહેલું પદ ભોગવે એને સારું હતી. વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ, આગળ આપણે કહ્યું તેમ. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? સોરઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. ગાંધી બાપુને પોતાને વિશ્વાસ નહોતો પોતાની ઉપર કે હું એટલો બધો કંઈ હોશિયાર નથી કે મને શિષ્યવૃત્તિ મળે, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. ગાંધીજીનું વર્તન ખૂબ જ વ્યવસ્થિત હતું. સામેવાળાને ખરાબ ન લાગે, અને એ કોક વખત કદાચ વર્તન ખરાબ થઈ જાય તો પોતાને પણ બહુ જ ખરાબ લાગતી. એવું એમને થતું કે ભાઈ હું વર્તન હવે સારું જ કરું. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. જો શું કહે છે બાપુ કે જ્યારે કોઈ પણ વર્તન કરું તો ખોટ આવે એ વર્તનમાં કે ભાઈ આ વર્તન મેં ખોટું કર્યું છે તો મને રડવું આવી જતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. જ્યારે ગાંધી બાપુ ભણતા હતા ત્યારે એમને એમ થતું કે હું એવું વર્તન કરું કે શિક્ષકને સારું લાગે અને એમને મને કંઈ કહેવું પડે નહીં. અને કોક વખત પણ જો શિક્ષકને કંઈક કહેવું પડે એવું વર્તન એ કરતા તો એ ગાંધી બાપુને અસહ્ય થઈ પડતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. બાપુ કહે છે મને માર્યું એનું મને દુઃખ નહોતું, પણ હું વર્તન જ શા માટે એવું કરતો હોઈશ કે હું દંડને પાત્ર ગણાયો, એટલે એમને ખૂબ દુઃખ થયું અને એ વખતે ખૂબ રડ્યા હતા. આ પ્રસંગ પહેલા ને બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ છે 7મા ધોરણનો. એ વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. વિદ્યાર્થી મિત્રો, આ નામ ખાસ યાદ રાખજો. દોરાબજી એદલજી ગીમી એ હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ પણ ઠીક આપતા. હેડમાસ્તરને લગતા બધા જ ગુણો આ ગીમી સાહેબમાં હતા કે વિદ્યાર્થી પ્રિય હતા, બધાને નિયમ જળવાવતા હતા, પોતે પણ એટલો નિયમ પાડે, શિક્ષણ આપવામાં પણ ખૂબ જ વ્યવસ્થિત હતા કે જે વિદ્યાર્થીઓને તરત ખબર પડી જાય. પદ્ધતિસરનું શિક્ષણ હતું એમનું.
તેમને ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. અણગમો એટલે ના ગમે તેવું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. જ્યારે બાપુ ઉપલા ધોરણમાં આવ્યા અને ફરજ પડી કે ભાઈ કસરત કરવી જ પડશે, ત્યાં સુધી એમને ક્યારેય કસરત ક્રિકેટ કે ફૂટબોલ રમ્યા જ નહોતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતી. પહેલાં બાપુ ખૂબ જ શરમાળ પ્રકૃતિના હતા. પ્રકૃતિ એટલે સ્વભાવ. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. હવે એ અત્યારે વિચારે છે ત્યારે એમને એમ થતું હતું કે મેં ખોટો અણગમો કર્યો. જો હું કસરતમાં ગયો હોત તો મારું શરીર કસાયેલું રહેત. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. એ એવું વિચારતા હતા કે કસરતને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી. પણ એવું નથી. તમે કસરત કરો એટલે તમારું કોન્સન્ટ્રેશન વધે, તમારી એકાગ્રતા વધે અને શિક્ષણમાં તમારું ધ્યાન વ્યવસ્થિત રહે. પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. એ કહે છે કે જેમ વ્યાયામ એ શારીરિક કેળવણી કરે છે એમ માનસિકતાની કેળવણી એ વિદ્યાભ્યાસમાં થાય છે. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. શું કહે છે બાપુ કે કસરતમાં ન જવાથી એમને નુકસાન ન થયું. કેમ? કારણ કે એમને પુસ્તકોમાં વાંચ્યું હતું કે ખુલ્લી હવામાં ફરવા જવાથી શરીર કસાયેલું રહે છે અને મન પ્રફુલ્લિત રહે છે, ભણવામાં ચિત્ત રહે છે. એટલે એમને હાઈસ્કૂલના ઉપલા ધોરણમાંથી જ એમને ફરવા જવાની ટેવ પાડી હતી અને ફરવું એ એક વ્યાયામ જ છે. એટલે એમનું તે વખતે પણ શરીર ત્યારથી કસાયેલું બન્યું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત જ ઘેર પહોંચી જઈ અને સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગિમી સાહેબ શાના માફી આપે? બાપુ કહે છે કે કસરત મને કેમ અણગમો હતો કસરત પ્રત્યે? તો સૌથી પહેલાં તો મારે બાપુજીની સેવા કરવી હતી, પિતાજીની સેવા કરવી હતી. એ મારી ઈચ્છા હતી. જો કસરતમાં જવું તો પિતાજીની સેવા કરી શકાય નહીં. પહેલાં નિશાળ જેવું બંધ થાય ને એવી તરત બાપુ ઘેર જતા રહેતા અને જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે એમને સેવામાં વિઘ્ન પડ્યું. એટલે પિતાજીની સેવા કરવા માટે એમને ગિમી સાહેબને વિનંતી કરી, પણ ગિમી સાહેબ માન્યા નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જ જતા રહ્યા હતા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું એ કારણ બતાવી દીધું. તેમને એ સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના એ અત્યારે એમને બરોબર યાદ નથી, દંડ થયો. હું ખોટો ઠર્યો. એમને ગિમી સાહેબે માફી ન આપી કસરતમાંથી કે ના, ફરજિયાત કસરતમાં આવવું જ પડશે. એમનું કારણ એમને યોગ્ય લાગ્યું નહીં, એમને સાચું ન લાગ્યું. એટલે એક શનિવારે જ્યારે નિશાળ સવારની હતી ત્યારે 4 વાગે કસરતમાં જવાનું હતું, પણ બાપુ પાસે ઘડિયાળે નહોતી અને આકાશમાં વાદળા હતા, વાદળછાયું વાતાવરણ હતું. એટલે એમને સમયનો ખ્યાલ રહ્યો નહીં અને જ્યારે કસરતમાં પહોંચ્યા ત્યારે બધા જતા રહ્યા હતા. એટલે બીજે દિવસે ગિમી સાહેબે એમને બોલાયા અને ગેરહાજર કેમ રહ્યા હતા એનું કારણ પૂછ્યું. તો જે હતું એ કારણ બાપુએ જણાવી દીધું, પણ એમને સાચું ના માન્યું, એમને ખોટા ઠર્યા. એટલે એમને આનો કે 2 આના એવું કંઈક દંડ એમને થયો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? વિદ્યાર્થી મિત્રો, બાપુને એમ થયું કે હું સાચો છું તે છતાંય હું ખોટો ઠર્યો, કઈ રીતે સાબિત કરવું એવું એમને થયું. અત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ક્લાસમાં વિદ્યાર્થી સાચો હોય અને જો એને દંડવામાં આવે તો જબરજસ્ત ગુસ્સો કરે છે, જેમ ફાવે એમ બોલે ક્લાસમાં ટીચરની સામે. બરાબર? બાપુનો સ્વભાવ એવો નહોતો. એ કશું જ બોલ્યા નહીં. એ ખોટા ઠર્યા તો કંઈ નહીં, એમને સ્વીકારી લીધું. પણ ખોટો નથી એવું સિદ્ધ કરવાનું એમને નક્કી કરી લીધું.
કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો, રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ગાફેલ એટલે અસાવધ. એમને એ વખતે એમ થયું, એ ખૂબ રોયા અને સમસમી ગયા કે હું સાચો છું, તે છતાંય સાચો નથી ઠરતો. તો એમને વિચાર્યું કે ભાઈ સાચું બોલનારે ક્યારેય અસાવધ રહેવું જોઈએ નહીં. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. છેવટે એમને પોતાનું સચ્ચાઈ સાબિત કરી અને એ દંડ એમને માફ કરાવ્યો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી, પોતાની સેવાનો અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી. બાપુને છેવટે કસરતમાંથી મુક્તિ મળી, કારણ કે એમને એમના પિતાજીના હસ્તે લખેલ કાગળ કે ભાઈ એ મારી સેવામાં અત્યારે છે, એ કાગળ એમને હેડમાસ્તરને આપ્યો અને એમને કસરતમાંથી મુક્તિ મળી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. એમને વ્યાયામની જગ્યાએ ચાલવાનું તો ચાલુ જ રાખ્યું હતું, ફરવાનું તો ચાલુ જ રાખ્યું હતું. એટલે એમને એવું ન લાગ્યું કે મારા શરીરને હું સજા આપું છું, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. શું કહે છે બાપુ કે આની જોડે જોડે એક ભૂલ મારાથી થઈ ગઈ કે ભાઈ અક્ષર સારા હોય કે ખરાબ હોય કોઈ ભણતરમાં ફેર પડતો નથી. પણ પછી જ્યારે એ વિલાયત ગયા ત્યારે ત્યાં બધું એમને જોયું, એની ઉપરથી એમને ખ્યાલ આવ્યો કે આ મારો ખોટો ખ્યાલ હતો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. શું કહે છે કે દક્ષિણ આફ્રિકામાં ત્યાંના વકીલો, એના એટલા સુંદર અક્ષર મોતીના દાણા જેવા, અને ત્યાં જે જન્મેલા નવયુવકોના જ્યારે એમને અક્ષર જોયા ત્યારે એમને પોતાના અક્ષર ઉપર ખૂબ જ પસ્તાવો થયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. નઠારા અક્ષર એટલે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. અમે ઘણી વખત તમને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં કે અક્ષર સારા કાઢો તો પેપર તમારું જે તપાસે એને તપાસવાની પણ ખબર પડે અને એને સારું પણ મનમાં આમ સારી છાપ ઊભી થાય સારા અક્ષર હોય તો. મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ પાકા ઘડે કાંઠા ચઢે નહીં. તે વખતે બાપુએ પોતાના અક્ષર સુધારવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને એમને થોડા ઘણા અક્ષર સુધર્યા પણ ખરા, પણ પાકા ઘડે કાંઠા ના ચડે. એટલે યોગ્ય સમયે જે આપણે કરવું જોઈએ, એમને જ્યારે સમય હતો એ નાનપણમાં જ જ્યારે અક્ષર સુધારવા જોઈએ ત્યારે એમને સુધાર્યા નહીં. એટલે યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરીએ અને પછીના સમયે કરવાનો આપણે વ્યર્થ પ્રયત્ન કરીએ અને એમાં સફળતા ન મળે ત્યારે એને કહેવાય કે પાકા ઘડે કાંઠા ન ચડે. આ એક કહેવત છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું એક આવશ્યક અંગ છે. એ અત્યારના નવયુવકો અને યુવતીઓને એક સલાહ આપવા માંગે છે, કહેવા માંગે છે કે ભાઈ અક્ષર તો સારા જ હોવા જોઈએ. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. એ કહે છે કે ચિત્રકળા પહેલા બાળકોને શીખવાડો ચિત્ર કરતા, તો ચિત્રના વળાંક ઉપરથી તે અક્ષર સુંદર કાઢી શકે. હું તો એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો એના અક્ષર છાપેલ જેવા થાય. શું કહે છે બાપુ કે ચિત્રકળામાં પક્ષીઓ અને વસ્તુઓ વગેરેને બાળકો જોવે અને એને યાદ રાખે તો અક્ષર ઓળખતા બાળક જલ્દી શીખી જાય. અને અક્ષર જો ચિત્રકળા શીખે અને ચિત્રો શીખે, દોરે ચિત્રો, તો હાથનો વળાંક પણ સારો આવે અને એના હિસાબે અક્ષર પણ સારા આવે એવું બાપુ માનતા
હતા. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. વિવાહના લીધે 1 વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો કે ભાઈ વિવાહના હિસાબે 1 વર્ષ એમનું ભાંગ્યું હતું, એટલે કે 1 વર્ષમાં 2 ધોરણ તું કરી નાખ, કારણ કે તું હોશિયાર છું, એવું માસ્તરે એમને કીધેલું. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂકવામાં આવ્યો. પહેલા વિદ્યાર્થી મિત્રો 1લું, 2જું અને 3જું, 4થું એમ કરીને 1 જ વર્ષમાં 2 ધોરણ થતા હતા. પણ એ કોના માટે? કે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હોય એના માટે. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશીક સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણથી શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય. શું કહે છે કે ગણિત મને પહેલેથી ઓછું ગમતું હતું અને ભૂમિતિ તો મારા માટે બોરિંગ સબ્જેક્ટ, મને બિલકુલ ગમે નહીં. ભૂમિતિમાં 4થા ધોરણથી તે ભૂમિતિ સ્ટાર્ટ થઈ ગયું હતું અને અંગ્રેજી પણ. એટલે ભૂમિતિમાં તો મુદ્દલે તો હું ગણિતમાં થોડોક ઘણો કાચો હતો. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કઈ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. ખૂબ જ બર્ડન જેવું એમને લાગતું હતું. નાની ઉંમરે ખૂબ જ બાળપણમાં 3જું અને 4થું ધોરણ ભેગું કરવું અને આટલા બધા વિષયો, અંગ્રેજી અને ભૂમિતિ, એ 2 વધારાના વિષયો એમને આવ્યા હતા. એટલે ઘણી વખત એ નિરાશ હતા કે કઈ વળી મેં આવું વિચાર્યું 2 ધોરણ 1 જ વર્ષમાં કરવાનું, કારણ કે કઈ મનમાં ગેડ ના બેસે, એટલે કઈ સમજણ ના પડે. એટલે એમને ઘણી વખત એમ થતું કે 3જા ધોરણમાં જતો રહું, પણ એમ કરું તો મારી લાજ જાય, પણ જો એમ કરે તો એમની ઇજ્જત જાય. ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી એ શિક્ષકની પણ લાજ જાય. ઉપરાંત એવા શિક્ષકની પણ લાજ જાય, આબરૂ જાય કે જો બહુ હોશિયારીમાં આટલો હોશિયાર છોકરો સમજી અને એને 3જું 4થું ધોરણ ભેગું કરવાનું વિચાર્યું તો નપાસ થયો. એટલે એમને ગાંધીજીને પણ એમ થતું કે શિક્ષકની પણ લાજ જશે, એટલે એમને વિચાર માંડી વાળ્યો. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. એમને વારંવાર લર્ન કર્યું અને યુક્લિડના 13મો પ્રયોગ જ્યારે એમને જોયો અને એમને તરત જ આ પ્રમેય સમજાઈ ગયો અને એ ઉપરથી એમને એવું લાગ્યું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે, એમાં શું મુશ્કેલી. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુનો તમે વારંવાર મહાવરો કરો તો અવશ્ય રીતે એ વિષય તમને રસિક અને સહેલો થઈ પડે. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો એ લોભ રાખતા. આમાં કહે છે કે 4થા ધોરણથી સંસ્કૃત વિષય શરૂ થઈ ગયો હતો અને એક નિયમ છે કે સંસ્કૃત તમને આવડે તો બધા જ વિષય તમને ખૂબ જ ઝડપથી યાદ રહે. સંસ્કૃત એ બધા વિષયોની જનની છે. આ અગાઉ આપણે સંસ્કૃત વિષયમાં જોઈ ગયા. તો ગાંધીજીને સંસ્કૃત વિષય પહેલા ભૂમિતિ અઘરો લાગતો હતો, તો ભૂમિતિ સહેલો પડ્યો. હવે એમને સંસ્કૃત એ ખૂબ જ અઘરો લાગવા માંડ્યો. એટલે એમને એમ થયું કે સંસ્કૃતમાં તો બધું ગોખવાનું જ હોય. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું અને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે એટલાથી જ એ નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લુભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. એ વખતે ફારસી અને સંસ્કૃત એ ઓપ્શનમાં હતા કે ફારસી લેવાનું વિષય કાં તો સંસ્કૃત વિષય લેવાનો. હવે ફારસી શિક્ષક જે ફારસી વિષય ભણાવતા હતા એ શિક્ષક બહુ ભલા હતા,
એવું વિદ્યાર્થીઓ અંદર અંદર વાતો કરતા હતા કે તમે હોમવર્ક કરો તો બી ચાલે, ના કરો તો પણ ચાલે. તો એવું સાંભળી અને આ ગાંધી બાપુ લોભાયા. એમને એમ થયું કે ચલો આ વિષયમાં તો થોડી ઓછી મહેનત કરવી પડશે. એટલે એ ફારસીના વર્ગમાં જઈને બેઠા. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમને મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો એમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. સંસ્કૃત શિક્ષકે એને બોલાવ્યો અને કહ્યું કે તું કોનો દીકરો છે? તું બ્રાહ્મણનો દીકરો છે એ તો સમજ. તારી ધર્મની ભાષા તો સંસ્કૃત છે અને એ ભાષા તું નહીં શીખે. તું એક વખત મારા ક્લાસમાં બેસ, કારણ કે સંસ્કૃત તો ખૂબ જ જરૂરી છે અને આગળ જતાં તો સંસ્કૃતમાં તને એટલો રસ પડશે અને હું પણ વિદ્યાર્થીઓને સરસ મજાનું સંસ્કૃત શીખવા ઈચ્છું છું. તો શા માટે તું ફારસી શિક્ષકના ફારસી ભાષામાં જઈને બેઠો? આવું સાંભળતા એમને થોડીક શરમ લાગી. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. એમના સંસ્કૃત શિક્ષક કૃષ્ણશંકર માસ્તર હતા. એ કહે છે કે સારું થયું તે વખતે હું ફારસી વર્ગમાં ના બેઠો, કારણ કે અત્યારે જે મને સંસ્કૃત આવડે છે અને અભ્યાસમાં સંસ્કૃતમાં હું જે આગળ પડતો છું, જે હું સંસ્કૃત શીખ્યો છું, એમાં કૃષ્ણશંકર માસ્તરનો તેઓ ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે એ ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે કેમ ન શીખી શક્યો. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. હવે ગાંધી બાપુ પણ માની ગયા કે સંસ્કૃત તો ખૂબ જ જરૂરી છે. સંસ્કૃત સાહિત્ય કેટલું વિશાળ છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત ભાષા ખરેખર ખૂબ જ આનંદ આવે એવી છે ભણીએ તો. અને એના શાસ્ત્રોમાં જે લખાણ છે એ તમે વાંચો, મોટા થઈએ તમે વાંચજો અને અત્યારે સંસ્કૃતમાં રસ લેતા થશો તો આગળ જઈને તમને ખૂબ જ મજા આવશે. અને બાપુ પોતે કહે છે કે દરેક હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના તો ન જ રહેવું જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. શું કહે છે બાપુ કે દરેક વિષયને સ્થાન હોવું જોઈએ. એમાં હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, આપણી સ્વભાષા તો ખરી જ, ઉપરાંત સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર જો શીખવવામાં આવે અને શીખવામાં આવે તો બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય. તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. બાપુ શું કહે છે કે એવું નથી બધી ભાષા અઘરી છે, પણ જો તમે પદ્ધતિસર એ ભાષા શીખો તો એકે ભાષા અઘરી નથી. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. કહે છે બાપુ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એ એક ભાષામાં ગણાય અને ફારસી, અરબી પણ એક ભાષામાં ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે. આ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ફારસી કોને લગતી? તો સંસ્કૃતને લગતી અને અરબી તો હિબ્રુને લગતી. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. જ્યારે ઇસ્લામ ધર્મ પ્રગટ થયો ત્યારે આ
બે ભાષાઓ આવી. તેથી બંને વચ્ચે નિકટનો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. ઉર્દુ ભાષાનું જે વ્યાકરણ છે એનો સમાવેશ હિન્દીના વ્યાકરણમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. આ એક જ વાક્યમાં બાપુએ કહી દીધું કે સંસ્કૃત એ દરેક ભાષાની જનની છે, કે ગુજરાતી, હિન્દી અને બંગાળી, મરાઠી જાણવું હોય તો સંસ્કૃત જાણવું ખૂબ જ આવશ્યક છે. એમ ઉર્દુ જાણનારે અરબી અને ફારસી જાણવું ખૂબ જ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ આપણો પૂરો થાય છે. આ સત્યના પ્રયોગો અથવા પ્રયોગોની અથવા આત્મકથા આ ગાંધી બાપુના આત્મકથામાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે અભ્યાસ ઉપર જઈએ. હવે આપણે પાઠનો અભ્યાસ જોઈએ. ઓપ્શનવાળા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાની શું અસર પડી? તો શું અસર પડી? તો બે ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. બીજું છે, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ અને આમ વિચારે છે? તો મેં તમને કીધું હતું કે ગાંધીજીના વખતમાં બાળ લગ્ન થતા હતા, એટલે એ જુવાનો ભણી શકતા નહીં અને અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા. એટલે આમાં શું આવશે? ખ, બાળ લગ્ન. કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે કસરતનો ઓપ્શન બીજો એમની પાસે હતો જ, એમને ફરવા જવાની ટેવ હતી. ઘ. ચોથું છે, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે. ક્યારે આવો ખ્યાલ હતો? સૌથી પહેલા જ્યારે દક્ષિણ આફ્રિકા નહોતા ગયા ત્યારે. હવે છે બીજું, નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમારે તમારી જાતે પુસ્તકમાંથી શોધીને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોના જવાબ લખવાના છે. અમારા તરફથી નોટ્સ અહીંયાથી આવશે, જેમાં સમાનાર્થી, વિરોધી, શબ્દસમૂહ, રૂઢિપ્રયોગ, કહેવત એ બધું જ હશે, જોડણીને બધું જ. તમારે પ્રશ્નોના જવાબ તો તમારી જાતે જ પ્રયત્ન કરી અને લખવાના છે, જેથી કરીને પાઠ તમે વાંચતા શીખો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો ગાંધીજીને પોતાના વર્તન વિશે એ ખૂબ જ સભાન હતા. એમનાથી કંઈ પણ ખરાબ વર્તન ન થાય એની ખાસ કાળજી રાખતા, અને વર્તનમાં જો એ ખોડ આવે તો એમને તરત રડવું આવતું, અને શિક્ષકને ઠપકો આપવો પડે અથવા શિક્ષકને તેવું લાગે તો ગાંધીજી માટે એ વાત અસહ્ય થઈ પડતી. બીજું છે, ગાંધીજીએ 1 વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? તો ગાંધીજીને એમ થયું કે જો હું 1 વર્ષમાં 2 ધોરણ છોડીશ તો પોતાની પણ લાજ જશે, અને જેને ગાંધીજીની મહેનત ઉપર વિશ્વાસ રાખ્યો છે અને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી એ શિક્ષકની પણ લાજ જશે. એટલે ગાંધીજીએ 1 વર્ષમાં 2 ધોરણ કરવાનો વિચાર માંડી વાળ્યો. આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો આ પાઠમાં સૌથી પહેલા તો ગાંધીજી ખૂબ જ ઓછા બોલા અને શરમાળ પ્રકૃતિના. એ ભણવામાં હોશિયાર, સેવાભાવી અને સત્યના આગ્રહી. પોતાના વર્તનમાં ખોટ ન આવે એનું ખાસ ધ્યાન રાખતા. પોતાની ભૂલ સ્વીકારતા અને ભૂલ સ્વીકારવામાં તે ક્યારેય નાનમ ન અનુભવતા. એમને શિક્ષણ પ્રત્યે પ્રેમ હતો. એ મરોડદાર અક્ષરના આગ્રહી હતા. માતા પિતા પ્રત્યે એમનો આદર હતો અને સેવા કરવાની એમની તમન્ના હતી. આગળનો સવાલ, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો યુક્લિડનો 13મો પ્રમેય જ્યારે એમને ભણવામાં આવ્યો ત્યારે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ સહેલામાં સહેલો વિષય છે. આમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. અને આ પછી ગાંધીજીને એમના મનમાં એમ થયું કે ભૂમિતિ ખૂબ જ સહેલો અને રસિક વિષય છે.
સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શું અસર થઈ? તો આપણે આગળ જોઈ ગયા એક વાક્યમાં, તો ગાંધીજી અને એમના ભાઈનો અભ્યાસમાં બાળ વિવાહની ખૂબ જ ખરાબ અસર થઈ. એનું વિષમ પરિણામ આવ્યું એમના ભાઈ માટે, તો કે એમને અભ્યાસ કરવાનું છોડી દીધું અને ગાંધીજી પણ 1 વર્ષમાં ફેલ થયા, નાપાસ થયા અને એમનું 1 વર્ષ નકામું ગયું. ગાંધીજી પોતાના વર્તન અંગે શું કાળજી રાખતા? તો આજે આગળ આપણે જોઈ ગયા કે કઈ વાત એમના માટે અસહ્ય થઈ પડતી. એ અને આનો જવાબ એક જ આવે કે પોતે ખૂબ જ વર્તન માટે સભાન હતા અને એ પોતાના વર્તન વિશે ખૂબ જ ચીવટ રાખતા કે વર્તનમાં ખોડ આવે તો ગાંધીજીને રડવું આવતું અને શિક્ષકને ઠપકો આપવો પડે એવું ગાંધીજીને ગમતું નહીં. અને એમ થાય તો શિક્ષકને કેવું લાગશે મારા માટે, એ વિચાર માત્ર એમને અસહ્ય થઈ પડતો અને એટલા માટે જ એ વર્તનમાં ખૂબ જ કાળજી રાખતા. ત્રીજો સવાલ, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? આને ભળતો જ સવાલ છે. ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો ગાંધીજીને કસરત પ્રત્યે એટલા માટે અણગમો હતો કે પિતાજીની સેવા કરવાની એમની તીવ્ર ઈચ્છા હતી અને કસરતનો સમય અને પિતાજીની સેવાનો સમય એક થઈ જતો અને કસરત માટે જાય તો સેવામાં એમને વિઘ્ન પડતું, એટલે એમને કસરત માટે માફી માંગવા વિનંતી કરી, પરંતુ એમની માફી સ્વીકારાઈ નહીં અને એટલા માટે એ કસરત એમના માટે અણગમો થઈ પડ્યો. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તો ગાંધીજી એવું વિચારે છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ક્યારે એમને ખબર પડી? જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા અને ત્યાં આગળ એમને વકીલોના અને ત્યાંના જન્મેલા લોકોના, નવયુવકોના જ્યારે મોતીના દાણા જેવા અક્ષર જોયા ત્યારે એમને થયું કે સારા અક્ષર તો કાઢવા જ જોઈએ અને એ સમજે છે કે કહે છે કે સારા અક્ષર એ વિદ્યાનો આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવા માટે આપણે ચિત્રકળા શીખવી જરૂરી છે. એ તો કહે છે કે બાળકોને સૌથી પ્રથમ ચિત્રકળા જ શીખવવી જોઈએ કે જેથી કરીને એ અક્ષર સારા કાઢી શકે અને ચિત્રકળા સારી હોય તો અક્ષર પણ બાળકોના સારા આવે, એમ બાપુ માનતા હતા. આગળનો સવાલ, જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. ગાંધીજી માનતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી તેમજ સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. બાપુ દરેક ભાષાને એક સરખું સ્થાન આપવા માંગે છે કે ભાષા જો પદ્ધતિસર શીખવવામાં આવે તો બધી ભાષા બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી બધી ભાષાનું જ્ઞાન ખૂબ જ સુલભ થઈ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે શબ્દકોશ આગળ શીખી ગયા. આ જે શબ્દો છે એને એના શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં છે. આમાં પહેલો શબ્દ આવશે સ્વર. જોવાના વિદ્યાર્થી મિત્રો પહેલા, તો સ્વરમાં કયું છે અહીંયા? અરબી. બીજું ઇસ્લામ. પછી ક છે કોઈ શબ્દ? ના. ખ તો છે ખેડૂત, સોરી. પછી રૂ છે તો ઋષિ, પછી ખેડૂત, પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, જોયું? ખેડૂત આયા, ઓકે. પછી છે જ્ઞાન, ફારસી. પછી મજબૂત, માહિતી, સમિતિ ને સંસ્કૃત. બરાબર? આ શબ્દકોશ છે. હવે એ પછીના રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરોધી, તમારે કહેવતો છે એ બધું PDF ફાઇલમાં મોકલવામાં આવશે. હવે જુઓ, નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો.
આપણે શીખી ગયા વિશેષણ. આની સાથે સાથે જ વિડીયો વિશેષણનો છે મોકલ્યો છે. પહેલું છે મને અતિશય દુઃખ થયું. તો પ્રમાણ કયું બતાવે છે? આ વાક્યમાં કયો શબ્દ પ્રમાણ બતાવે છે? તો અતિશય. બીજું છે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તો આમાં તીવ્ર. ત્રીજું છે સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. તો આમાં ઘણું. હવે 8મો છે સવાલ, તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. તમારા જીવનમાં જે પ્રસંગ બન્યો હોય ભૂતકાળમાં, એ કોઈ પણ એક પ્રસંગ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. એ પછી કોઈ પણ હોઈ શકે, સારો પ્રસંગ કોઈ પણ હોઈ શકે, એ તમારે લખવાનો. આ હતો આપણે આપણા પાઠ હાઈસ્કૂલમાંનું સ્વાધ્યાય અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, આગામી એકમ કસોટી માટે બધાને ઓલ ધી બેસ્ટ. અને ખાસ જે 3 પાઠ કાવ્ય આપેલા છે એનું સ્વાધ્યાય અભ્યાસ ખાસ કરજો. અને એમાંનું આવતું દરેક વ્યાકરણ ઉપર ધ્યાન રાખજો. અગાઉ જે એકમ કસોટી લેવાઈ એમાં જે પ્રશ્ન પૂછ્યા હતા સેમ 1માં, એ ધ્યાનમાં રાખજો કે કઈ રીતના પ્રશ્ન પૂછાય છે, અને પછી એની તૈયારી કરજો. એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.